જય દ્વારકાધીશ વડેલ આજે ચંદ્રભાગા યુવા ગ્રુપ દ્વારા ડિસ્કોલાનું પ્રોગ્રામ કરવામાં આવ્યું છે. અત્યારે દ્વારકામાં તમે જોઈ શકો છો પદયાત્રીઓની જે સંખ્યા ધીમે ધીમે વધવા લાગી છે. અને અહીંયા તમને વધારે પડતા ચંપલ જોવા મળશે, કેમ કે ઘણા એવા શ્રદ્ધાળુ છે ચંપલ અહીંયા ફેંકીને આગળ નીકળે છે. અને આપણો અહીંયા ચંદ્રભાગા યુવા ગ્રુપનો કેમ્પ લાગેલો છે. રાત દિવસ મહેનત કરે છે ચંદ્રભાગા યુવા ગ્રુપ. બરફને 2 મશીન ચાલુ છે અત્યારે. નાનકડા છોકરાઓ બધા સેવા કરી રહ્યા છે. આખું ટ્રેક્ટર અહીંયા બરફથી ભરેલું હતું. ત્રણ વર્ષથી આપણો અહીંયા કેમ્પ લાગે છે. 3 વર્ષથી આપણે જોઈએ છે કે જે પદયાત્રી હાલીને આવે છે ઘણા લોકો અહીંયા ચંપલ ઉતારીને દ્વારકા તરફ આગળ વધે છે. અત્યારે બપોરના 1 વાગી રહ્યો છે એટલે થોડીક ટ્રાફિક ઓછી થઈ છે. ને પદયાત્રીઓને તડકાથી રાહત આપવા માટે આપણું ચંદ્રભાગા ગ્રુપ 4 વર્ષથી ડિસ્કોલાનું પ્રોગ્રામ કરે છે. અત્યારે નાનકડા છોકરાઓ તમામ ગામના લોકો અહીંયા સેવા આપી રહ્યા છે. મહેરબાની કરીને ટેબલની બાજુમાં ના ઉભા રહેતા અને રોડની સાઈડમાં વાહન ચાલુ એટલા માટે તો આ છે આપણું ચંદ્રભાગા યુવા ગ્રુપ 4 વર્ષથી સતત સેવા કરી રહ્યું છે. ચમચોડે રખને જય દ્વારકાધીશ. ચંદ્રભાગા યુવા ગ્રુપ બધા ભાવક ભક્તોનું બધાનું સ્વાગત કરે છે. 4-5 વર્ષથી સેવા ચાલુ છે અમારી. દ્વારકાધીશની અસીમ કૃપાથી આ બધું થાય છે. આપણું કોઈ કામ નથી આ કરી શકે. આ બધા આપણા ગ્રુપના છે, બધા ચંદ્રભાગા ગ્રુપના છે. જય દ્વારકાધીશ. સમજાવવું ના પડે. ટેબલની થોડા આગળ તમારા કપડા ખરાબ ના થાય, તમને ધક્કો ના લાગે એટલા માટે. તો અત્યારે જેમ જેમ તડકો વધતો જાય છે એમ ટ્રાફિક પણ ધીમે ધીમે વધતી જાય છે. જેમ તડકો વધે છે તેમ જે ભાઈ પદયાત્રીઓને ગરમી થતી હોય એટલે આપણે અહીંયા ચંદ્રભાગા યુવા ગ્રુપ ભાઈ કેમ્પ લગાવ્યું છે. સતત 4 વર્ષથી લગાડે છે. અત્યારે ગુલ્ફી અને ડિસ્કોલાનું પ્રોગ્રામ કરેલું છે.